સમાચારમાં વાત કરીએ તો બોટાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો બોટાદમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે તો સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં એલસીબીએ મસમોટો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે 495 પેટી વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરવામાં આવી છે ધંધુકા બરવાડા રોડ પરથી આ કન્ટેનર ઝડપાયું છે મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે 495 પેટી વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરવામાં આવી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એલસીબીએ મસમોટો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે તો બોટાદમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે ધંધુકા બરવાડા રોડ પરથી કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે દારૂ ઝડપાયો છે તો એલસીબીની ટીમે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે મસમોટો દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે સમાચાર બોટાદથી પ્રાપ્ત થયા છે બોટાદમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે જેમાં 495 પેટી વિદેશી દારૂની જપ્ત કરવામાં આવી તમામ મુદ્દામાલ કબજે કરી અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે તો મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરમાંથી દારૂ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે તો વિદેશી દારૂ ઝડપાયો છે સમાચાર પ્રાપ્ત થયા છે બોટાદમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે જેમાં એલસીબીએ મસમોટો દારૂનો જથ્થો કબજે કર્યો છે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાનો હતો તે અંગે હાલ તપાસ પોલીસ કરી રહી છે તો 495 પેટી વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ છે અને મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરમાંથી આ દારૂ છે તેને જપ્ત કરવામાં આવ્યો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી છે તેને હાથ ધરવામાં આવી છે